બોલો શ્રી વિજયવાસી સ્વામી ભગવાન સાહેબે ભગવંતે મને 2 દિવસથી સુધારો કરાવ્યો છે. એમ તો બોલો મારા વાસુદેવ ભગવાન કી સુરેન્દ્રનગર જૈન સંઘ મહાન પુણ્યોદય છે કે સુરેન્દ્રનગર સંઘના આંગણે આવા અનેક અનુષ્ઠાનો ક્રમસર સુરેન્દ્રનગર જૈન સંઘના આંગણે ઉજવાતા જાય છે. આજે જ્યારે જૈન પરિવારના અગ્રણીઓ બારગામથી બધા મહેમાનો સકળ સંઘની ઉપસ્થિતિ છે ત્યારે એક વાક્ય કહું. આ વર્ષ પૂરતું તો કાર્તક એકમ ચાતુર્માસ પરિપૂર્ણ હતું ત્યારથી આજ સુધી એટલે કે 4 મહિના પૂર્ણાચાર 4 મહિનાની અંદર એક પણ દિવસ પ્રાય કરીને એવો નથી રહ્યો કે આ સંઘના આંગણે કોઈ ગુરુ ભગવંતની ઉપસ્થિતિ ન હોય. 18 થી 20 વિવિધ સમુદાયના આચાર્ય ભગવંતો પદસ્થો કન્યા ભગવંતો આ પાવનકારી ભૂમિઓ દીકરી અને આગળ વિહાર કર્યો છે. આજે પણ આજના દિવસે પણ શાસન સમ્રાટ સમુદાયના 2 ધરખમ આચાર્ય ભગવંતો આજે આપણી પાવન ભૂમિ કરી રહ્યા છે. એક છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત આ હંસસુરીશ્વરજી મહારાજા, બીજા છે આચાર્ય ભગવાન શ્રી સિદ્ધચંદ્ર સુરેશ્વરજી મહારાજા. ગુરુગુલ અત્રે બિરાજમાન છે. સિદ્ધચંદ્ર પાસે સોસાયટી વિસ્તારની નિર્માણ સભા આજે પૂજ્ય ગુરુ ભગવંતે 4-5 દિવસથી અત્રે સુરેન્દ્રનગર સંઘની અંદર પધારી અને નિર્માણી સભા 15 દિવસે કરાવી રહ્યા છે. એના શ્રાવકોએ કીધું કે સાહેબ 9 થી 10 માં અમને અનુસંધાનથી સાહેબ બીજો સમય ફાળવો. તો સાહેબે એવો ઉપકાર કર્યો સંઘ ઉપર કે 9 થી 10 નો સમય તો બરોબર છે, એ તો ચાલુ રહેશે, પરંતુ બીજો 7 થી 8નો સમય સંઘ માટે ફાળવ્યો. બંને સમય આજે પૂજ્ય ગુરુ ભગવંત વ્યાખ્યાન આપી અને આપણા સંઘ પર જે ઉપકાર કરી રહ્યા છે આવા ગુરુ ભગવંતે સુરેન્દ્રનગર સંઘના ખોટું પગલું. આજે આપણો સાધર્મિક મૂલ્ય વર્ધિત મૂલ્ય આધારિત શિક્ષણ મેળવીને કઈ રીતે સ્વાવલંબી બને, કઈ રીતે સંસ્કારી બને, એ વિષય ઉપર પૂજ્ય ગુરુ ભગવંતે આજે જાહેર પ્રવચન આપણા આંગણે રાખ્યું છે. આપ સર્વે એ વ્યાખ્યાનની અંદર અને કીટ પરિવારનું પણ આજે સંમેલન જેવું ગણો કે માર્ગદર્શન એક ગેધરિંગ ગણો એ રીતે આજે ઉપસ્થિત છે. આ કાર્યક્રમનો પ્રારંભ કરશું મંગલદીપ પ્રગટાવીને પૂજ્ય ગુરુની દિશાની અંદર મંગલદીપ પ્રગટાવવા માટે 1800 ક્રમસર નામ બોલું છું. રમેશભાઈ પણ પૂર્વમાં આવે પણ કાર્યક્રમ હતો સંગીત માટે આભાર માનીએ. ખૂબ સમય આવી મળશે. માનનીય વર્ષાબેન પણ આવી રહ્યા છે. મંગલદીપ પ્રગટાવવા માટે હું પોતે નામ બોલી દઉં છું. વર્ષાબેન ખૂબ સમય અહીંયા પહોંચે છે. કિશોરભાઈ કુવાડિયા આપણા સંઘના ટ્રસ્ટી, વર્ષાબેન દોશી, જીત પરિવારના અગ્રણી પંકજભાઈ દોશી પધાર્યા છે. પધારો. જતીનભાઈ દેવદર્શન જતીનભાઈ પણ ડૉક્ટર દેવભાઈ કોઠારી સંઘને અવિરત જેવો સેવા આપી રહ્યા છે. 24 કલાક તન મન ધનથી સમર્પિત એવા ડૉક્ટર દેવભાઈ કોઠારી. તેવા જ એક આપણા અંગત જોડો એવા ડૉક્ટર અજયભાઈ જોશી હંમેશા હાજર, હરપળ માટે 24 કલાક 24/7 અજયભાઈ ખૂબ ખૂબ અભિનંદન. તમને પણ તમે પધારશો. જીત પરિવારના શ્રી જેડી શાહ, જીત પરિવારના શ્રી દિવ્યાંગભાઈ, રાજુભાઈ મારવાડી, રમણીકભાઈ ડગલી અને મુકેશભાઈ ડેલીવાલા, આટલા માન્ય મહેમાનોને હું આમંત્રિત કરું છું. ગુરુની દિશાની અંદર દીપ પ્રાગટ્ય કરવા માટે ભાઈખાલા સંઘના ટ્રસ્ટી પધારો. જગદીશભાઈ પૂજ્ય ગુરુગંધ આજ્ઞા કરે છે એ પણ પધારશે. મંદિર પ્રગટાવવા માટે માનનીય શ્રી જગદીશભાઈ પણ પધારશે. વર્ષાબેન આવી રહ્યા છે. પધારો. પધારો જગદીશભાઈ.
જગદીશભાઈ જે ખૂબ જ મારા પણ વિભાગ થાય છે સાહેબ. જૈનમ જયંતિ શાસનના નાણાઓ સાથે મંગલદીપ સાકરિયાને પધારો. જૈનમ જયંતિ શાસનમ, 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 બધા જૈનમ જયંતિ શાસનમ, 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 જૈનમ જયંતિ શાસનમ. બોલો શ્રી જૈન શાસન દેવની જય. શ્રી જયેશભાઈ આ દરેકને બંને બધા લોકોને પંકજભાઈ અને જયેશભાઈ એવા પંકજભાઈ જીત પરિવાર વિશે શું છે જીત જેના વિશે પૂર્ણ માહિતી આપશે પંકજભાઈ. શ્રીસંઘના ટ્રસ્ટીઓ અને બધા જ કાર્યકરો હોદ્દેદારો બધાને પણ સૌને પ્રણામ. અહીં વિરાજમાન મારા ભાઈઓ, વડીલ બહેનો, માતાઓ દરેકને પ્રણામ. આજથી લગભગ 19 વર્ષ પહેલાં વર્ષ 2006 પ્રથમ તપ કરાવવા માટે પરિવાર ગયેલો અને ત્યાં 12 કલ્યાણ મિત્રો ભેગા થયા અને એક એવું સરસ મજાનું એક નિમિત્ત આવ્યું અને નિમિત્ત શુભ દિવસ 16 ડિસેમ્બર 2006 એ દિવસે કલ્યાણ મિત્રોને એક વિચાર આવ્યો કે આપણે પોતે બધા જ જેટલા પણ આપણે કલ્યાણ મિત્રો છીએ તે મુંબઈમાં આપણા ગામડામાંથી ક્યાંક ને ક્યાંક કોઈની સહાયથી અહીંયા સુધી પહોંચ્યા છીએ અને મુંબઈમાં ભણવા આવ્યા છીએ. ત્યારે મહાવીર જૈન વિદ્યાલયમાં એડમિશન મળે એ પણ કોઈ પુણ્યનું બંદી પુણ્ય હોય અને ખાસ કરીને આપણા જેટલા પણ શ્રેષ્ઠીઓ જેમને મહાવીર જૈન વિદ્યાલયની સીટ પોતાનું અનુદાન આપીને પોતે એમને રિઝર્વ કરેલી હોય એ સીટ ઉપરથી જ્યારે આપણને એડમિશન મળે અને મા બાપ ઉપરથી એ ભાર એ દિવસે જે તે દિવસે આજથી 40, 45 કે 50 વર્ષ પહેલાં અમારા માતા પિતા ઉપરથી એ ભાર ઓછો કરનાર એ બધા જ શ્રેષ્ઠી એ બધા જ દ્રષ્ટિ બધાને મારા વંદન પ્રણામ. અમારા જીવનની ગાડી અમારા જીવનની નૈયા જો શરૂ થઈ હોય ને તો એ 50 રૂપિયા કે 100 રૂપિયાના સ્કોલરશીપથી એ 50 રૂપિયા 100 રૂપિયાનું સ્કોલરશીપ અને મહાવીર જૈન વિદ્યાલય અને ત્યાંના મળેલા સંસ્કાર અને શિક્ષણ એના થકી સમાજનો અને આપણા દરેકનો અમારા ઉપર કે જે ભણતા વિદ્યાર્થી હોય એમની ઉપર કોઈને કોઈ ઋણ અવશ્ય હોય છે. એ ઋણનો કોઈ દિવસ કોઈનું ઋણ અદા કરી શકાતું નથી, કોઈ ચૂકવાતું નથી. પણ એવું કોઈ કાર્ય કરીએ કે આજે 25-30 વર્ષ પછી જ્યારે અમારા બધા કલ્યાણ મિત્રો સ્થિર થયા છીએ
તો એવું કોઈ કાર્ય કરીએ કે જેનાથી આપણે સિમિલર કોઈ સમાંતર કાર્ય આપણે કરી શકાય. અને માટે વિચાર આવ્યો કે આપણે સાધાર્મિક ભક્તિથી કાર્ય શરૂ કરીએ. અને વર્ષ 2006 થી 2007 સુધી 2 વર્ષ, 2.5 વર્ષ સુધી એ કાર્ય કર્યું. પણ ત્યારે જોયું કે સુકાની વગરની નૈયા જે છે એ ગમે તેવા સમુદ્રમાં પણ એની દિશા બદલાઈ શકે છે. અને બરોબર જુલાઈ મહિનામાં આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રાજન સુરેશ્વરજી મહારાજ સાહેબ કે જેમનું ચાતુર્માસ યોગીનગર બોરીવલીમાં હતું, અને અમે બધા મારે બાળ કલ્યાણ મિત્રો એમને આપેલા સમય મુજબ ત્યાં ગયા. અને એ શુભ ઘડીએ શુભ સમયે અમને પૂજ્યશ્રીનો નિષ્ણાત પ્રાપ્ત થઈ જૈન એજ્યુકેશન એમ્પાવરમેન્ટ ટ્રસ્ટની. એ દિવસથી લઈને આજના દિવસ સુધીની સફરમાં બધા જેટલા પણ શ્રેષ્ઠી છે, જેટલા વિદ્યાર્થી છે, માતા પિતા છે, એ બધા જ એના સાક્ષી રહ્યા. અને આપ અમારા સાક્ષી છો અને આવનારા સમયમાં પણ રહેશો સાથે. જૈન એજ્યુકેશન એમ્પાવરમેન્ટ ટ્રસ્ટ પહેલાં સાધાર્મિક ભક્તિથી શરૂ થયું, પણ જ્યારે ખ્યાલ આવ્યો કે આમાંથી આ રિકરિંગ વસ્તુ છે, આમાં ક્યાંક ને ક્યાંક રોજે રોજની જરૂરિયાત છે, એ જરૂરિયાતને તો પૂરી કરી શકાશે, પણ કાયદો ઉકેલ લાવવો હોય તો કઈ રીતે લાવવો? તો એમાં એક જ રસ્તો બધા કલ્યાણ મિત્રોને એક સાથે સૂચ્યું, અને એ છે એજ્યુકેશન, આજનું શિક્ષણ. એ શિક્ષણમાં સહાય આપવી, એમને માર્ગદર્શન આપવું, યોગ્ય માર્ગદર્શન આપવું. અમને પણ કોઈ યોગ્ય માર્ગદર્શન આપ્યું, માટે અમે બાળ કલ્યાણ મિત્રો ક્યાંક આગળ આવેલા. તો આપણી ફરજ છે કે આપણે એમને યોગ્ય માર્ગદર્શન પહેલાં આપીએ. કદાચ પૈસાની સહાય આપી શકાય, ના આપી શકાય પછીની વાત છે, પણ એમને સમય આપીએ, એમને યોગ્ય માર્ગદર્શન આપીએ, જેથી બાળકો જીવનમાં આગળ વધી શકે. આવા એક સુંદર હેતુથી જીતની શરૂઆત થઈ. ગુરુદેવનો ખૂબ મજાનો અમને દોરી સંચાર, દીવા દાંડી સમાન બનીને અમારા માથા ઉપર એમનો સદાને સદા આશીર્વાદ વરસતા રહે છે. અને એમનાથી જીત પરિવાર આગળ અમે વધતા ગયા. બહુ ઓછા સમયની અંદર 19 વર્ષનો સમય અમારા માટે ઓછો છે, કારણ કે અમે એને ઓછો ગણ્યો છે. ખરેખર આ સમય વધારે છે. ગુરુદેવે અમને જે દિવસે આશીર્વાદ આપેલા એ દિવસે અમને એક ડેડલાઇન બનાવવાની વાત કરી હતી. સાહેબજી, આપને કદાચ યાદ હશે સાહેબજી, કે આ સાધાર્મિક ભક્તિ કે શિક્ષણનું તમે શરૂઆત કરવા તો જઈ રહ્યા છો, પણ પહેલાંની ડેડલાઇન બનાવો. ડેડલાઇન એટલે કે આ તમે જે કરવા જઈ રહ્યા છો આ કાયમી ચાલુ નથી રાખવાનું. યોગ્ય પ્લાન બનાવો અને વ્યવસ્થિત 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ કેટલા વર્ષ સુધી આ કાર્ય કરવાનું છે એ આજે નક્કી કરો, અને એ મુજબનો પ્લાન બનાવો, જેથી આવનારા સમયમાં આવી કોઈ સંસ્થાની જરૂરત જ ન પડે. એક સાધાર્મિક આવતીકાલનો ઉચ્ચ શ્રાવક તેમજ શ્રેષ્ઠી બને. આ મહામંત્ર જીત પરિવારને ગુરુદેવે અમને આપ્યો, અને આ મહામંત્રથી જ અમે લોકો આગળ ચાલી રહ્યા છીએ. બધા જ અત્યારે તે દિવસે 12 કલ્યાણ મિત્રો અને એ 12 કલ્યાણ મિત્રો જે તે દિવસના ટ્રસ્ટી બન્યા. ત્યારબાદ બીજા જોડાયા. આજે અમારું ફોરમ મુંબઈની અંદર કામ કરતા લોકો લગભગ 30 થી 32 લોકો છે, અને આ બધા જ લોકો જીતમાં પૂરેપૂરો સમયનું દાન આપી રહ્યા છે. એજ્યુકેશનનું જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે નાના ગામડા, મુંબઈના આસપાસના ગામડાથી શરૂઆત કરી. ત્યારે ખ્યાલ આવ્યો કે આ જરૂરિયાત તો વધારે છે. 50,000 રૂપિયા, 500 રૂપિયા પહેલે દિવસે 12 કલ્યાણ મિત્રોએ પોતાના ખિસ્સામાંથી કાઢીને 6,000 રૂપિયાનું પહેલા દિવસનું અનુદાન આજે પ્રાય લગભગ 50 કરોડ આસપાસ પહોંચી ગયું છે. 50 કરોડ રૂપિયા આપ શ્રી જેવા બધા દાતાઓએ આ એક ગંગા વહાવી છે, જેની સરવાણીઓ અહીંયા સુરેન્દ્રનગર સુધી પણ પહોંચી છે, અને એમાં ફક્ત ને ફક્ત આપણા દેવગુરુના આશીર્વાદ છે. સુરેન્દ્રનગર 2008માં જયેશભાઈ અને હું પછી વિરમગામ સાથે ગયેલા, અને સાથે જયેશભાઈના મોટાભાઈ કમલેશભાઈ એ પણ એ દિવસે સાથે હતા. એટલે વિરમગામ અને સુરેન્દ્રનગર પેરેલલ તે દિવસે જીત પરિવાર સાથે ચાલી ગયું. આજુબાજુના નાના ગામડાઓ એમ કરતાં આજે લગભગ 530 ઉપરાંત ગામોમાં જીત પરિવાર પહોંચી ગયો છે. 2 અને 5 ગામથી શરૂઆત કરેલી એ આજે 530 ગામો સુધી
એક કે બે પરિવારથી વાત શરૂઆત કરેલી, આજે લગભગ 5,000 ઉપરાંત પરિવારો અને 9,500 ઉપરાંત વિદ્યાર્થીઓ આ જીત પરિવારથી લાભાન્વિત થયા છે. એજ્યુકેશનની જરૂરિયાત તો રહેવાની, એજ્યુકેશનની જરૂરિયાત કાયમી રહેવાની છે અને એજ્યુકેશન સિવાય કશું છે નહીં, પણ સંસ્કાર વગરનું શિક્ષણ કદાચ અઘરું ગણાય અને અઘરું જ ગણાય. માટે સાહેબજી અમને પ્રેરણા કરી હતી કે બોર્ડિંગ જે આપણા વડીલોએ વર્ષોથી 200 વર્ષ, કોઈ બોર્ડિંગ 200 વર્ષ જૂની છે, કોઈ 150 વર્ષ જૂની છે, કોઈ 100 વર્ષ પ્રાચીન બોર્ડિંગ છે. આ બોર્ડિંગમાં આપણે બધા વિદ્યાર્થીઓને મોકલીએ અને ત્યાં સંસ્કારયુક્ત શિક્ષણ પામે. માટે 2012થી બોર્ડિંગ પ્રોજેક્ટ સાથે જીત પરિવાર સાથે જોડવામાં આવ્યો અને બોર્ડિંગ પ્રોજેક્ટમાં જેટલા આપણા બાળકો હોય એમને જ્યાં જ્યાં રસ હોય, શ્રાવિકા આશ્રમ હોય, યશોવીજી ગુરુકુળ હોય, તપોવન હોય કે ગણી કન્યા છાત્રાલય હોય, કોઈ પણ જગ્યાએ જ્યાં જેની ઈચ્છા હોય, જ્યાં જેને અનુકૂળતા આવે ત્યાં એમનું એડમિશન અપાવવાનું, માતા પિતાને પહેલાં બેસિક વિઝિટ કરાવડાવવાની, માતા પિતા એ જગ્યા જોઈ લે અને પછી બાળકોને યોગ્ય લાગે એટલે એમનું એડમિશન થાય. અત્યાર સુધી જીત પરિવાર દ્વારા એડમિશન પામ્યા હોય અને શિક્ષણ જેમને મેળવ્યું હોય, શિક્ષણ મેળવીને બહાર આવ્યા હોય અને મેળવી રહ્યા હોય એવા લગભગ 1,000 ઉપરાંત વિદ્યાર્થીઓ છે જે બોર્ડિંગમાં જઈને જેમણે શિક્ષણ મેળવેલું. એ આ જ 9,000 વિદ્યાર્થીઓ પૈકી છે. અને બોર્ડિંગની સાથે સાથે મુંબઈ આ બોર્ડિંગો જેટલી પણ છે બધી લગભગ પ્રાય 12મા ધોરણ સુધી છે. અને મુંબઈની અંદર જે મહાવીર જૈન વિદ્યાલય છે, બરોડામાં છે, ગોલમ વિદ્યાનગર છે, અમદાવાદ છે, પૂનામાં છે, 12 વિવિધ જગ્યાએ અને અત્યારે લગભગ સુરતમાં શરૂઆત થઈ ગઈ એટલે 13-14 થઈ ગઈ. આ બધી બોર્ડિંગમાં હાયર એજ્યુકેશનમાં મુંબઈનીમાં જગ્યા ઓછી પડે એટલે ત્યારે 2012માં પૂજ્યશ્રીએ અમને સરસ મજાની પ્રેરણા કરી અને શ્રી આદિનાથ વિદ્યાપીઠ મુંબઈમાં એની સ્થાપનાની ન્યૂ મુંબઈ માં સ્થાપના કરવામાં આવી. આજે 2012થી અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓ એમાં ભણીને દેશ વિદેશમાં પોતે આત્મનિર્ભર બન્યા છે, હાયર એજ્યુકેશન મેળવ્યું છે, ડૉક્ટર, એન્જિનિયરથી લઈને સારામાં સારા વેપારી પણ બન્યા છે, CA બન્યા છે. અને અત્યારે ત્યાં 54 વિદ્યાર્થીઓની રહીને ભણવાની સગવડતા છે. આજુબાજુમાં બેલાપુર આસપાસ લગભગ 30થી 32 એવી ઇન્સ્ટિટ્યૂટ છે જે ઇન્સ્ટિટ્યૂટમાં બધા જ લોકો, કોલેજીસ બધું છે. એવિએશન સિવાય બાકી બધી જ ફેકલ્ટી ત્યાં નવી મુંબઈમાં અવેલેબલ છે. એવિએશન પણ હવે આ વર્ષથી કે આવતા વર્ષથી આવી જશે એટલે લગભગ કોર્સ નવી મુંબઈમાં મળી શકે એવું છે. શ્રી આદિનાથ વિદ્યાપીઠમાં સૌથી ઓછી ફી ધરાવતી ભારતની હાયર એજ્યુકેશનની એકમાત્ર સંસ્થા છે અને એ પણ ગુરુદેવના આશીર્વાદ છે કે સૌથી ઓછી ફી અને સૌથી ઊંચું શિક્ષણ ત્યાં રહીને ભણી શકાય એવું છે. એટલે અહીંથી કોઈ પણ વિદ્યાર્થીને 12મા ધોરણ પછી મહારાષ્ટ્રમાં આવીને ભણવું હોય તો એ ચોક્કસ પહેલાં શ્રી આદિનાથ વિદ્યાપીઠનો સંપર્ક કરી શકે છે. સંપર્ક અહીંયા લોકલ જ છે અને એ લોકલ જેટલી ઓફિસ જ્યાં જ્યાં જેટલા કાર્યકર્તા છે એમને સંપર્ક કરે એટલે એમને ત્યાં એડમિશનની વ્યવસ્થા થઈ શકે એવું છે. પ્રાય જેટલી સીટ ખાલી હોય તે પ્રમાણે હાયર એજ્યુકેશન મળી જાય ત્યારબાદ પછી શું કરવું? તો બિઝનેસ માટે દરેકને એક નાની ટેમ્પરરી લોન જે પરત આપવા લાયક હોય વગર વ્યાજની એક પ્રોગ્રામ ચાલુ કર્યો સાથે અને એ પ્રોગ્રામ છે એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ. આ એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આપણા સાધર્મિક ભાઈઓને પોતાને પ્રારંભિક બિઝનેસ કરવા માટે એ સમયમાં 2011માં 50,000 રૂપિયાથી લઈને લાખ રૂપિયા સુધીની લોનની શરૂઆત કરેલી અને એ લોકો પોતે પગભર થવા માંડ્યા. અત્યાર સુધીમાં 189 પરિવાર આનાથી અત્યારે સ્ટેબલ થયા છે અને 100 ઉપરાંત પરિવાર એવા થયા કે જે હવે કદાચ બીજાને પોતાનું ડોનેશન આપી શકે. એટલે આટલી સુંદર વાત એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ હેઠળ થઈ અને ત્યારબાદ
શરૂઆત થઈ જેમ્સ ઓફ જીતની. જે બાળકો ભણી શકે છે એ આ બાજુ ભણીને આગળ વધે છે. જે લોકો ભણતા અધર એક્ટિવિટી ચેસ છે, સ્વિમિંગ છે, બેડમિન્ટન છે, ક્રિકેટ છે, એમાં ક્યાંય પણ એ પોતે આગળ વધીને પ્રોફેશનલી આગળ વધે, ડિસ્ટ્રિક્ટ લેવલ, તાલુકા લેવલ કે રાજ્ય લેવલ, નેશનલ લેવલ કોમ્પિટિશનની અંદર જ્યાં જવું હોય ત્યાં માર્ગદર્શન અને જ્યાં જરૂર પડે ત્યાં ફાઇનાન્શિયલ હેલ્પ જેમ્સ ઓફ જીત પ્રોજેક્ટ હેઠળ જીત પરિવાર તરફથી એમને સહાય આપવામાં આવે છે. આ બધું જ શિક્ષણ આપણી સામે આપણે બધા આ પ્રોગ્રામને આપણે આપણા પંચેન્દ્રિયથી આપણે નિહાળી રહ્યા છીએ. આપણી આંખોથી આપણે બધાના દર્શન કરી શકીએ છીએ. પણ એક પરિવાર સુરેન્દ્રનગરમાં એવો છે, 2 દીકરીઓ, બંને બહેનો, બંને પ્રજ્ઞાચક્ષુ. આપ સુરેન્દ્રનગરના વાસી છો, એ પરિવારને ઓળખતા જ હશો. જે તે સમયમાં લગભગ જયેશભાઈ ભૂલ ન કરું તો 2014માં આપણે એમની વિઝિટ કરેલી અને એ દીકરીઓના માતા પણ અહીં હાજર છે. દીકરીને વિનંતી કરીશ ફક્ત પોતાની જગ્યાએ ઊભા થઈ શકે બેન. સંજયને કહીને બોલવાનો સમય આપીએ છીએ. આ દીકરી આપણે એને જોઈ રહ્યા છે અને દીકરી આપણને સાંભળી રહી છે અને પોતાના પ્રજ્ઞાચક્ષુથી 100% આપણને જોઈ રહી છે એવો મને વિશ્વાસ છે. સંગીત વિશારદ છે પોતે અને પોતે આખા સુરેન્દ્રનગરમાં ક્યાંય પણ દીકરી જઈ શકે છે. પોતે ઓટોમાં જઈ શકે છે, કોઈને ઓળખી શકે છે, રિક્ષાવાળા સાથે હોય તો પૈસાની લેણદેણ કરી શકે છે, ભાવતાલ કરી શકે છે, રસોઈ બનાવી શકે છે અને એક ઉકળતો તાવડો હોય ને, તેલ ઉકળતું હોય, એમાં કોઈ ફરસાણ બનાવવું હોય ને તો સાહેબ મેં અને જયેશભાઈ એના ઘરે જઈને એના હાથની રસોઈ એ લોકોએ વાપરી અને આ સુંદર મજાની દીકરી અને આજે પોતે પ્રજ્ઞાચક્ષુ ભણે તો કઈ રીતે ભણે. તો એક એવો સ્માર્ટફોનની એ સમય જરૂર હતી ત્યારે સ્માર્ટફોનની એમને ઉપલબ્ધ કરી આપવામાં આવ્યો. યુટ્યુબના માધ્યમથી પોતે પોતાની રીતે ભણવાનું ચાલુ કર્યું. બોલીને યુટ્યુબને પૂછે કે આનું શું થાય, એનો જવાબ આવે. એક કરીને એને એક્ઝામો આપી, એક્ઝામ આપીને બેન્કિંગ એક્ઝામ આપી. આજે એક સારામાં સારી બેંકમાં જોબ કરે છે અને પગાર આપણને બધાને આશ્ચર્ય પામે એવો પગાર ₹30,000 દીકરી કમાય છે. વિચાર કરી શકાય એવો આ એક વાત છે કે આપણે બધા જ દોડતા હતા. બેન વિનંતી કરું છું પ્લીઝ આપનું સ્થાન ગ્રહણ કરશો પ્લીઝ. અને સાથે સાથે આ દીકરી ધર્મીબેન જીત પરિવાર સાથે લગભગ 14 વર્ષ 13-14 વર્ષથી જોડાયેલી દીકરી અને આજે સ્પીચ કોમ્પિટિશનમાં આપણું સૌથી મોટું પોલિટિકલ લેવલનું મંદિર છે ગણાય એ એમને મંદિર કહે છે અને એ છે આપણું લોકસભામાં. ત્યાં જઈને સ્પીચ આપવાનું શ્રેય આ દીકરીને મળ્યું છે. એજ્યુકેશન લેવું તો આ હાઈટનું લેવું જોઈએ સાહેબ. એજ્યુકેશન મેળવવું હોય તો આ એક હાઈટ મેળવીને એ કાર્ય કરવું જોઈએ. દીકરી પ્રત્યે આપણે જેટલા જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે અને પોતે પોતાના પરિવાર વિશે જ્યારે સમય આવશે પોતે પોતાની રીતે વાત કરશે. પણ એટલું કહી શકું કે આજથી આપણે લગભગ 12-15 વર્ષ પહેલાં ચાલ્યા જઈએ તો શું હશે આવક, કેવી મર્યાદિત આવક હશે અને કેવા સંજોગો હશે. એવા સંજોગોમાંથી બધા જ રિસ્ટ્રિક્શન, બધા જ બેરિયર્સ અને પાર કરીને આવી સુંદર મજાની દીકરીઓ લગભગ અત્યાર સુધીમાં સુરેન્દ્રનગરમાં ભણતા 1500 વિદ્યાર્થીઓ પૈકી સ્ટડી કમ્પ્લીટ થઈને આવ્યા હોય એવા લગભગ 500 ઉપરાંત આવા વિદ્યાર્થીઓ, તેજસ્વી તારલાઓ સુરેન્દ્રનગરના પ્રાંગણમાં ચમકી રહ્યા છે, આવા મંડળમાં ચમકી રહ્યા છે. આપણને બધાને એનો 100% ગર્વ થવો જોઈએ. આપણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ભણતા વિદ્યાર્થીઓ માટે એકવાર જોરદાર તાળી.
લગભગ 8ની વાત વેચાવી ટુકડો એમનું નામ લીધા વગર સુરેન્દ્રનગરની વાત કરી શકાય એમ નહોતી. અને એ મુગટ કાકા 2008માં જયેશભાઈના પરિવારના વડીલ અને એમના સગા છે, એમના વડીલ કાકા છે. એ કાકા હું છે જ બોલીશ હંમેશા, કારણ કે અત્યાર નહીં બોલી શકું. અને ત્યારે એમને વિનંતી કરવામાં આવી કે કાકા આપણે આ કામ કરવું છે. હા, થઈ જશે. હજી તો અમે વાત કરીએ કાંઈ કરીએ એ પહેલાં એમનો જવાબ હતો હા થઈ જશે. અમે શું કરાવવા માંગીએ છીએ, શું કરવા માંગીએ છીએ, કઈ રીતે આગળ કરશું, કોઈ પણ અમને પ્રશ્ન સાહેબજી કાકાએ પૂછ્યો નહોતો તે દિવસે. અને એ કાકાએ સમગ્ર સુરેન્દ્રનગરના જિલ્લા જ્યાં જરૂર પડે ત્યાં શરૂઆતના દિવસોમાં ધાંગધ્રા સુધી કે ઠાનગઢ સુધી દૂર દૂર દરાજ સુધી પોતે વિઝિટ કરવા જાય, એક સાધકની અનુમોદના કરે અને એક સાધકની પરિવારને જીત પરિવાર સાથે જોડે અને એ જીત પરિવારને સુંદર મજાની આ દરેક પરિવારની ભક્તિ કરવાનો લાભ અપાવનાર એ મુગટ કાકાને હું અહીંથી વંદન કરું છું. અને મુગટ કાકાની વાત કરું તો એક પરિવાર વિશે જેટલું એ જાણે એટલું કદાચ આજે અમે પણ નથી જાણતા. જ્યારે એ જાણતા એ કાકાએ પોતાનું ઘરના એડ્રેસથી શરૂઆત કરી, પછી એક જગ્યા મળી નાનકડી ત્યાંથી શરૂઆત કરી અને પછી અહીંયા અમને દર્શન થયા દેવ દર્શન ની જગ્યાના શ્રી જતીનભાઈ, મને મનીષભાઈ યાદ આવી જાય છે, શ્રી જતીનભાઈ વિશે તો શું કહું, પણ એમને પોતાના હૃદયના દ્વાર જીત પરિવાર માટે ખોલી આપ્યા. અને જે દિવસથી મુગટ કાકા ત્યાં જાય પછી સાથે સાથે પિયુષભાઈ જોડાયા. પોતાના ઓફિસની ચાવી, પોતાનું ટેબલ, પોતાનો ટેલિફોન, પોતાનો ડ્રોવર કે પોતાની વોલપેન કે સ્ટેશનરી એ બધું એમને જીત પરિવારને સોંપી દીધું. તમારે વાપરવું હોય તમે વાપરો, પોતે આવે, પોતાની રીતે કાર્ય કરે અને આખી ઓફિસ ખુલ્લી મૂકીને જાય. આજે પણ મનીષભાઈના દેવદર્શનના ઓફિસની બીજી ચાવી પિયુષભાઈના ખિસ્સામાં અત્યારે અવેલેબલ છે. આ એમની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. ખૂબ અનુમોદના. જે પરિવારનો સફર આમનામ અહીંયા કંઈ પૂરો થાય એવો નથી. આ બધા જ દરેક વસ્તુ અધૂરી છે જ્ઞાન વગર. ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રી વિજય રાજન સુરેશ્વરજી મહારાજ સાહેબ 2012ના એન્ડમાં એમને સરસ મજાની વાત કરી અને પૂજ્યપાલ મલયગીરી મહારાજ સાહેબ એમને સુંદર મજાનો એક અમને નિત્ય આવશ્યક ક્રિયાનો એક કાર્ડ બનાવીને આપ્યો, જેમ કે દેવદર્શન, ગુરુવંદન, માતા પિતાના વંદન, આ બધા 24 આવશ્યક આખા દિવસના ક્રિયામાં જે બાળકો માટે આવી શકે ત્યાંથી સુંદર મજાની શરૂઆત થઈ. અને ત્યારબાદ 2016માં ગુરુદેવે અમને સરસ મજાનું પુસ્તક બનાવીને આપ્યું અને એ પુસ્તક છે ગુરુદેવ અને મલયગીરી મહારાજ સાહેબ અને જે અત્યારે નાના મહારાજ સાહેબ એમને સરસ મજાની મહેનત કરીને 1 વર્ષ સુધી અમદાવાદના ચાતુર્માસ દરમિયાન ખૂબ સુંદર મજાની પુષ્કળ પરિશ્રમ કર્યો, મહેનત કરી અને આ પુસ્તક બનાવ્યું. એકદમ સરળ કોર્સ તૈયાર કરીને આપ્યો જે 5 વિભાગમાં છે. આ 5 વિભાગમાં રહેલો કોર્સ બાળકોએ દર 6 મહિને એક વિભાગમાં આગળ વધવાનું હોય છે અને 2.5 વર્ષમાં 3 વર્ષમાં આ પુસ્તક મુજબનો કોર્સ તૈયાર કરી એટલે ગુરુદેવે જે રીતે અમને વાત કરી તે મુજબ બાળક સંપૂર્ણપણે તૈયાર થઈ શકે. આ કોર્સ કરાવતા કરાવતા લગભગ અત્યાર સુધીમાં 3000 ઉપરાંત બાળકોએ ગુરુવંદનથી સામાયિક સુધી કર્યું છે અને 2 પ્રતિક્રમણ પૂરા કરનાર વિદ્યાર્થીઓ લગભગ 1200 ઉપરાંત છે. 900 ઉપરાંત વિદ્યાર્થીઓએ 5 પ્રતિક્રમણ પૂર્ણ કર્યા છે. 45થી 50 બાળકો ભાષ્ય, દર્શન અને કર્મગ્રંથ કરીને આગળ વધી રહ્યા છે. અને સૌથી મોટી વાત, અત્યાર સુધીમાં 26 એ પૈકી 26 વિદ્યાર્થીઓએ શ્રવણ ધર્મ અંગીકાર કર્યો છે. આ છે જીત પરિવારની
સૌથી મોટી સફળતા, અને સફળતા તો ન કહેવાય, જે તે આત્મા પોતાના માર્ગ ઉપર આગળ જઈને એ વિચરી રહ્યા છે. ગુરુદેવે અમને એક આ સુંદર મજાનો માર્ગ આપ્યો, અને આ માર્ગ થકી આજે એક દીકરો સુરતમાં MBBSની MBBSની એક્ઝામ આપી રહ્યો છે, 4થા સેમિસ્ટરમાં છે. સાહેબજી 5 પ્રતિક્રમણ મોઢે છે અને ભણાવવા જાય છે. MBBSનો સ્ટુડન્ટ 4થું સેમિસ્ટર, અને આ ચાતુર્માસમાં સુરત સંઘમાં એ ભણાવવા ગયો છે. કાલાવડનો વિદ્યાર્થી છે. આવો સુંદર મજાના તારલાઓ બિરલાઓ ઉચિત પરિવારમાં છે, અને એનું શ્રેય, સંપૂર્ણ શ્રેય સંઘ, સકલ શ્રી સંઘ અને ગુરુદેવને જાય છે, અને એમને આપવું જ રહ્યું. ઘણું ખરું કહેવાનું છે. આગળની વાત જયેશભાઈ મારા આગળ વળી લેશે. મારાથી કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધિ શામિલ કરો. આગળ પૂજ્ય આચાર્ય ભગત શ્રી પ્રસન્નપા ઉદ્બોધન કરે. જૈન શાસનનો એક અમૂલ્ય ગ્રંથ ઉપમિતિ ભવ પ્રપંચ સંસ્કૃત સાહિત્યનો વિશિષ્ટ પ્રકારનો ગ્રંથ. જર્મનની સંસ્કૃત યુનિવર્સિટીના પ્રવેશદ્વારની બરાબર સામે, અત્યારે તો મારી સામે બધી ખાલી નામની તકતીઓ છે, પણ આમ જ્યારે જો ત્યારે મનોરથ થાય કે આ નામની તકતીઓની જગ્યાએ પ્રભુ મહાવીરના વચનો લખાયેલા, અને એની નીચે ભલે ભાષાયું નામ, એવું કંઈક શ્રી સંઘમાં થાય તો શ્રી સંઘની ઉન્નતિ આજે જે છે એના કરતા 10 ગણી વધે. જર્મનની સંસ્કૃત યુનિવર્સિટીમાં પ્રવેશદ્વારની બરાબર સામે સુવર્ણાક્ષરે ઉપમિતિ ભવ પ્રપંચ કથાનો ફકરો સંસ્કૃતમાં લખેલો છે. ક્યાં આગળ? આપણે એક પણ સ્થાનમાં બતાવો, કોઈ દેરાસરમાં, કોઈ ઉપાશ્રયમાં, કોઈ પાઠશાળામાં, કોઈ ગ્રંથ ભંડારમાં, કોઈ લાઇબ્રેરીમાં એવો જે ઉપમિતિ ભવ પ્રપંચ કથા ગ્રંથ, અને એમાં સમંતભદ્ર શ્રી મહારાજ કેવળ જ્ઞાની છે, સમવસરણ રચાયું છે, અનેક આત્માઓ આવે છે, પોતાના મનનો સંશય પૂછે છે, કેવળજ્ઞાની ભગવંત ઉત્તર આપે છે, એનો સંશય દૂર થાય છે. આવું ચાલુ છે. એમાં એક મુનિ ઉભા થયા, દ્વાદશાંગીનું અધ્યયન પૂર્ણ કર્યું છે. 11 અંગ અને 12મું દ્રષ્ટિવાદ. દ્વાદશાંગીનું અધ્યયન પૂર્ણ કર્યા પછી ઉભા થયા, પ્રભુને 3 પ્રદક્ષિણા. પ્રશ્ન કરવાની પણ વિધિ છે, જવાબ આપવાની પણ વિધિ છે. જીન શાસનમાં વિધિ સિવાયનું કશું નથી. આ અવિધિ કરે છે. વચ્ચે આવ્યા પછી વંદન કરવું એ અવિધિ છે. આ પ્રત્યક્ષ દ્રષ્ટાંતો મળી જાય છે.
વિધિ કોને કહેવાય ને અવિધિ વચ્ચે આવ્યા પછી હાથ જોડી મથે ઉંડાની કરી આમ બધાને પગે લાગીને બેસી જાય આ વિધિ છે. વિધિપૂર્વક 3 પ્રદક્ષિણા કરીને ભગવંતને પ્રશ્ન કર્યો, ભગવંત દ્વાદશાંગીનો સાર શું છે? શું પ્રશ્ન કર્યો? દ્વાદશાંગીનો સાર શું છે? ભગવંતે કીધું દ્વાદશાંગીનો સાર ધ્યાન છે. મુનિ છે, વર્ષોનો સંયમ પર્યાય છે, દ્વાદશાંગીનું અધ્યયન છે ને અધ્યયન પછીનો પ્રશ્ન ને એનો જવાબ. એ જ સ્થાન, એ જ સમય અને એ સમયે એક શ્રાવક ઉભા થાય. શ્રાવકે પણ ઉભા થઈને 3 પ્રદક્ષિણા કરી. 3 પ્રદક્ષિણા કરીને ભગવંતને પ્રશ્ન કર્યો, ભક્તે જીન શાસનનો સાર શું છે? પ્રશ્ન બંનેના સરખા છે. દ્વાદશાંગિકો કે જીન શાસનો બંને એક છે. પ્રશ્ન કરનાર બદલાયા, ખાલી જવાબ આપનાર એક છે, સ્થળ એ છે, સમય એ છે, જવાબ બદલાય. કેવળ જ્ઞાની ભગવંતે, સર્વજ્ઞ ભગવંતે કિશોરભાઈ સંભળાય છે, જવાબ આપ્યો. સાધર્મિકની ભક્તિ એ જીન શાસનનો સાર છે. એક દ્વાદશાંગી અધ્યયન કરેલા મુનિને માટે ધ્યાન એ સાર છે, પણ એક શ્રાવકને માટે સાધર્મિક ભક્તિ એ જીન શાસનનો સાર છે. કેમ? પ્રશ્ન થાય છે. શાસ્ત્રો લખે છે એક ત્રાજવો ત્રાજવામાં એક બાજુ બધા જ ધર્મ જીન ભક્તિ મૂકો, ગુરુ વૈયાવચ મૂકો, નૌકામાં જાપ મૂકો, ધ્યાન મૂકો, પરમાત્માની ભક્તિ મૂકો, સ્વાધ્યાય મૂકો, જપ તપ બધું. અને ત્રાજવાના બીજા પલ્લામાં સાધર્મિકની ભક્તિ મૂકો. બંને પલ્લા સરખા. સાધર્મિકની ભક્તિના સમાન જો ધર્મને કરવો હોય તો બધા ધર્મ ભેગા કરવા પડે, ત્યારે સાધર્મિકની ભક્તિ જેટલું ફળ મળે. જ્ઞાનીઓએ સાધર્મિક વાત્સલ્ય શબ્દ વાપર્યો છે. જોજો, એક એક શબ્દ સમજીને વાપર્યો છે. વાત્સલ્ય કોને કહેવાય? માતાનું પુત્ર પ્રત્યેનું વાત્સલ્ય કહેવાય. પિતાને પુત્રી પ્રત્યેનું વાત્સલ્ય કહેવાય. પિન્ટુભાઈ, કેવું વાત્સલ્ય હોય દીકરી પ્રત્યે? ગુરુનું શિષ્ય ઉપર વાત્સલ્ય કહેવાય. આ જેવું વાત્સલ્ય હોય તેવું વાત્સલ્ય આપણને સાધર્મિક પ્રત્યે હોવું. આ વાત્સલ્ય ભાવ સ્વામીના સગપણ સમૂહ અવરના સગપણ કોઈ. વેવાઈના સંબંધો ઘણા કર્યા, કુંવારા વેવાઈના પણ કર્યા ને વેવાઈનાય કર્યા. કાકા, મામા, ફઈ, ફુવા, દાદા, દાદી, માતા, પિતા બધા જ કર્યા. આ બધા સંબંધો કરતા ચડિયાતો સંબંધ હોય તો સાધર્મિકનો સંબંધ છે. કારણ આ બધા સંસારના સંબંધો આ દેહના સંબંધ છે. આ શરીર છે ત્યાં સુધી રહેનારા છે. આ શરીરમાંથી આત્મા નીકળી ગયો. આત્મા જાય ને કે ન જાય? નીકળી જાય. પછી
પછી આ શરીર સાથે કોઈ સંબંધ ખરો? આમ આંગળી પર છરી ફરે, તમે પણ ફેરવી હશે ને ફરતી જોઈ પણ હશે. આંગળીમાં હીરાની વીંટી પહેરી છે, વીંટી નીકળતી નથી અને આંગળી ઉપર આમ છરી ફરી જાય. હજુ થોડી વાર પહેલા જેની આંગળી પકડીને ચાલતો તો હવે એની જ આંગળીને છેદે છે. આટલો સંબંધ, સંસારના બધા જ સંબંધો, માતા પિતા, ભાઈ બહેન, બધા સંબંધો, પતિ પત્ની, આવા છે. એક સાધાર્મિકનો સંબંધ એવો છે, અહીંયા જો સંબંધ બાંધ્યો, જી સાહેબ, સંબંધ બાંધવાની જરૂર છે. સાધર્મિક એ કોઈ ગરીબ નથી, બાપડો નથી, વિચારો નથી. આવું જો વિચારશો ને તો સાધર્મિક ભક્તિનો લાભ પણ નહીં મળે. પંકજભાઈ, તમને યાદ રાખજો, જી સાહેબ, એ ભક્તિ કરવાની છે, વાત્સલ્ય કરવાનું છે. એના પ્રત્યે જો ગરીબ છે, વિચારો છે, બાપડો છે, માગનારો છે, આવો જો ભાવ રાખ્યો, અનુકંપાનો પણ લાભ મળે કે નહીં એ સવાલ છે. જેના પ્રત્યે જે ભાવ રાખવાનો છે, તમે શું કરો છો, કેટલું કરો છો એ મહત્વનું નથી. તમે શું આપો છો, શું નથી આપતા એ પણ મહત્વનું નથી. મહત્વનો તમારો ભાવ છે, કયા ભાવથી આપો છો. આપવું એ દાન નથી, ભાવથી આપવું તે દાન છે. સ્વસ્યાનુગ્રહાર્થમ અતિસર્ગો દાન, દાનની વ્યાખ્યા કરી છે. પોતાના ઉપકાર માટે જે અપાય તેનું નામ દાન. સામાના ઉપકાર માટે નહીં, એને જરૂર છે માટે નહીં, એને જરૂર નથી, મારે જરૂર છે. આપવાની જરૂર મારે છે. ગયા જન્મોમાં આપ્યું નથી, માટે જ આ વખતે લેવાનો સમય આવ્યો છે. જે આપે છે એને લેવાનો સમય આવ્યો. અવસર હોય છતાં ન આપે, ગરબી ભૂંડો સંસાર મારે. વીર વિજયજી મહારાજ લખે છે, છતી શક્તિ એની અવસર હોય છતાં ન આપે એ કૃપણ કહેવાય, ગરબી કહેવાય ને એના જેવો ભૂંડો આ સંસારમાં કોઈ નથી. મારે જરૂર છે, આપવાની જરૂર છે. આજના કાળના જેટલા પ્રશ્નો છે, બધા પ્રશ્નોના જવાબ આ સાધર્મિક ભક્તિમાં આવી જાય. જેટલા પ્રશ્નો તમે કરો, બધાના જવાબ સાધર્મિક ભક્તિમાં પડેલા છે. ઉપાય આ જ છે, ઉકેલ આ જ છે. આપણને જીવદયા બહુ હાલી લાગે. દરેક જણને જીવદયાની વાત આવે એટલે એમ થાય કે આ જીવદયા તો કરવી. સારું છે, ખોટું નથી. સૌથી વધુ પાંજરાપોળો જૈન સંઘ સાચવી રહ્યો છે. પણ પાંજરાપોળમાં જીવદયાનું કાર્ય કર્યું તમે. એ કિશોરભાઈ, તમે વઢવાણ પાંજરાપોળમાં ટ્રસ્ટી છો, દર વર્ષે કેટલા રૂપિયા મળ્યા એક પાંજરાપોળ? નથી 7 કરોડ. એક વર્ષમાં 6 થી 7 કરોડ. અને સુરેન્દ્રનગર પાંજરાપોળમાં વઢવાણ એક છે. હવે પ્રશ્ન પૂછો, જો પાંજરાપોળમાં 6 થી 7 કરોડ રૂપિયા વપરાય છે તો સાધર્મિક ભક્તિમાં કેટલા વપરાય છે? ઓછા વપરાવા જોઈએ કે વધારે? રિઝલ્ટ, ફળ અને ઉત્તમ સ્થાન
જ્ઞાનીઓએ સ્થાન પણ ઉત્તમ એમ ઉત્તમ ફળ દીધું. જેમ સાધુનો સુપાત્ર દાન તો એનું ફળ એકદમ ઉત્તમ. 7 ક્ષેત્રમાં સ્થાન કોનું આવે? ગાયનું આવે, બળદનું આવે, ભેંસનું આવે, પાડાનું આવે, બકરાનું આવે. 7 ક્ષેત્રમાં નામ તો આવડે જ. આવડે. જીન મૂર્તિ, જીન મંદિર, જીનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. સપ્તક્ષેત્રામ ધનમ વપર. શ્રાવકનું વિશેષણ છે. 7 ક્ષેત્રમાં ધન વાપરતો હોય. જીવદયા અને અનુકંપા એ એક્સ્ટ્રા ક્ષેત્ર છે. જગદીશભાઈ, પહેલા નંબરે 7 ક્ષેત્ર છે, પછીના નંબરે જીવદયા અને પછીના નંબરે અનુકંપા. 7 ક્ષેત્રમાં વાવે, 1 દાણું વાવે, લાખ દાણા ઉગે. ખેતર એ ખેડૂતને પણ ખબર છે કે સારું ખેતર હોય પછી એમાં મહેનત કરું તો ઘણું બધું ઉગે. આપણે ખેતીની હમણાં બહુ ચિંતા કરે છે. અને ગમે તેવું ખેતર હોય, જમીન ઉબડ-ખાબડ હોય, પથરાળ જમીન હોય, ત્યાં ગમે એટલી મહેનત કરે કેટલું ઉગે? ઘાસ ઉગે, અનાજ ના ઉગે. બરાબર સમજી લો. 7 ક્ષેત્ર છે, કાળી ભૂમ છે, કાળી ભૂમિકા છે, કાળી જમીન છે, લાલ જમીન છે. ત્યાં મહેનત કરશો તો અનેક ગણું છે. પહેલા નંબરે ક્યાં? સૌથી વધુ ક્યાં? આજે સંઘ ભૂલ્યો છે. જો એક પાંજરાપોળમાં 7 થી 8 કરોડ વપરાય ભારતભરની, કેટલી પાંજરાપોળ? 1600 થી વધારે. કેટલી? 1600 થી વધારે. 1600 થી વધારે. કેટલા કરોડ રૂપિયા વપરાય? હવે એ રૂપિયા જો સાધુની ભક્તિમાં વપરાય, 1 વર્ષ માટે, 2 વર્ષ માટે કે 3 વર્ષ માટે, તો આ દુનિયામાં એક પણ સાધર્મિકને લેવા માટે હાથ લાંબો કરવો પડે નહીં. વાણિયા બુદ્ધિશાળી કહેવાય ને કિશોર? વાણિયા બુદ્ધિશાળી કહેવાય, પણ એની બુદ્ધિથી વિચાર કરો. અહીંયા ઉગે એક સાધર્મિકની ભક્તિ કરશો, એ 7 ક્ષેત્રને સાચવશે. એ સાધર્મિક પરમાત્માની ભક્તિ કરશે, એ સાધર્મિક જીન મંદિરની ભક્તિ કરશે. એ સાધુ સાધ્વીની અમારી વૈયાવચ ગામડામાં એ સાધર્મિક કરવાનું છે. શ્રાવક શ્રાવિકાની પણ એ સારી સ્થિતિમાં આવશે તો ભક્તિ કરશે. 7 ક્ષેત્રને સાચવશે. એક સાધર્મિકને આપેલું પોષણ 7 ક્ષેત્રને પોષણ આપે. મૂળમાં પોષણ આપો તો આખા વૃક્ષને મળે. અને પેલું બાળક કે આ ઉપર આ પાંદડા ઉપર ધૂળ જામી ગઈ છે, પાંદડા સુકાઈ ગયા છે, એટલે પાંદડા ઉપર પાણી નાખે. બાળક અજ્ઞાની છે બચારો, તો શું થાય? વૃક્ષ લીલું થઈ જાય. આપણે આવું કરીએ છીએ, પાંદડા ઉપર પાણી છાંટીએ છીએ, પછી કે વૃક્ષ કેમ સુકાયેલું છે? મૂળમાં સિંચન કરવાનું છે. આ સાધર્મિકની ભક્તિ એ મૂળમાં સિંચન છે. જી સાહેબજી. આ મૂળમાં સિંચન કરો તો 7 ક્ષેત્ર, એનું થડ, એની ડાળી, એના પાંદડા, એના ફળ, એના ફૂલ, આ બધું હરિયાળું થઈ જાય. આ જીન શાસનને હરિયાળું બનાવવા માટેનો એકમાત્ર રસ્તો સાધર્મિક ભક્તિ. આજ વડવાન છે સાધર્મિક ભક્તિ કેવી રીતે થાય. તમારા ઘરનો દાખલો. આ સુરેન્દ્રનગરમાં પણ પહેલા
એમાં ખૂબ સાધર્મિક વાત્સલ્ય, સ્વામી વાત્સલ્ય થતા. પાઠશાળાના જમણવાર ખૂબ થતા. આજે ખબર નથી આજે કેટલા થાય પાઠશાળાના જમણવાર. નહીં, પેલા વારે તહેવારે કોઈનો બર્થડે છે, પાઠશાળા જીનશાળાને જમાડવાની છે. કોઈનો લગ્ન દિવસ છે, જીનશાળાને જમાડવાની. કોઈના ઘરનું વાસ્તુ છે, જીનશાળાને જમાડવાની. કિશોરભાઈ, જો બાપાલાલ ભાઈ વખતે આવું હતું તો કિશોરભાઈ વખતે આવું ચાલુ થવું જોઈએ. સ્વામી વાત્સલ્ય વારે તહેવારે તે સ્વામી વાત્સલ્ય એ કોઈ જમણવારના ખર્ચા નથી. અને એવી ભક્તિથી સ્વામી વાત્સલ્ય થાય. આગેવાન બધા એક મોટો આવો લાકડાનો પાટડો હોય, અહીંયા સ્વામી વાત્સલ્ય હોય તો વચ્ચે પાટ મૂકેલો હોય, એની પર ગાદલા બિછાયા હોય, તકિયા હોય, એના ઉપર મહાજન ત્યાં બેસે અને બરાબર ધ્યાન રાખે. મહાજને ધ્યાન રાખવાનું. રસોઈ બરાબર બની છે, જયના સચવાય છે, બરાબર બધાને પીરસાય છે, બધા સુધી પહોંચે છે, બધા બરાબર જમે છે, કોઈની કઈ તકલીફ નથી. આ બધું ધ્યાન રાખે. વઢવાણ શહેરની અંદર સ્વામી વાસ. આજે પણ ત્યાં વાડી છે ને, એ વાડીમાં સ્વામી વાત્સલ્યને આવી રીતે પાઠ ઉપર મહાજન બધા બેઠા છે, બધી વ્યવસ્થા ગોઠવાયેલી છે. ક્યાં ક્યાં પેલા જમણવાર વાળા કાકા કાલે આવેલા. શું નામ? સ્વામી વાત્સલ્ય અશોકભાઈ. હા, એ અત્યારે અંદર જમણવારમાં છે. કે અશોકભાઈ હોય એટલે આપણે બધા નિશ્ચિત. એમાં લોકો હતા. અને સ્વામી વાત્સલ્યની વ્યવસ્થા એવી સુંદર. બધાને આમંત્રણ આપવામાં આવે, બોર્ડ પર લખવામાં આવે, ઢંઢેરો પીટવામાં આવે. નાના મોટા બધા આવવાનું. જે ન આવી શકે એવા હોય, અપંગ હોય, વૃદ્ધ હોય, માંદા હોય, એના માટે ટિફિનની વ્યવસ્થા. જે આવી શકે એમ હોય એના માટે લાવવાની, લઈ જવાની બધી વ્યવસ્થા કરે. ટિફિન પણ ભરીને આપે તો એક જણ માટે 3 જણ જેટલું ટિફિન. ના, એક જણ માટે અડધા જેટલું. 3 જેટલું ટિફિન ભરીને આપે. આ વ્યવસ્થા ઉદારતા. મહાજન છે ને ઉદાર હોય તો જ મહાજન કહેવાય, બાકી વાણિયા. આ બધી ગણતરી કરે ને એ વાણિયા. આપણે વાણિયા નથી, આપણે મહાજન છીએ. સરસ મજાનું સ્વામી વાત્સલ્ય ચાલે છે. યુવાનો બહેનો ભાઈઓમાં પીરસે છે, યુવતીઓ બહેનોમાં પીરસે છે. બહેનોની વ્યવસ્થા જુદી છે, ભાઈઓની વ્યવસ્થા જુદી છે. 5 પકવાનનું સ્વામી વાત્સલ્ય છે. જૈનાપૂર્વક થાય એવા જ પકવાન બનાવવા. આગલા દિવસે થઈ જાય ઘીના પકવાન. આ દૂધપાક ને બાસુંદી, રબડી, આવું કાંઈ અમૂલનું દૂધ લાવવું પડે ને અમૂલના દૂધથી બનાવવું પડે ને આવું બધું કાંઈ ન હોય. સ્વામી વાત્સલ્યમાં અમૂલનું દૂધ વપરાય જ નહીં. ત્યાં ઘીની મીઠાઈ, મોહનથાળ, બુંદી, મેસૂબ, લાડવા, ઘેબર, ઘીની પ્યોર ઘીની, ગાયના ઘીની મીઠાઈ. ગાયનું ઘી પહોંચાડશે ને ભાઈ સીએ. ફરસાણ પણ આગલા દિવસે થઈ જાય એવા પ્રકારનું હોય. એ દિવસે ખાલી લીલું શાક તો કરતા નથી. કઠોળ હોય, વાલ ચણા હોય, મગ હોય, દાળ ભાત, કઠોળ ને પૂરી, આ બનાવવાનું હોય તો જૈનાપૂર્વક સચવાય. સરસ મજાનું ચાલે છે. સ્વામી વાત્સલ્ય મહાજન બેઠું છે, બધા આવે છે, પેટ ભરીને જમે છે, સંતોષ લઈને જાય છે. બધાને તિલક થાય છે, સંગ પૂજન થાય છે. સંગ પૂજન વિનાનું સ્વામી વાત્સલ્ય ન હોય. સદક્ષિણમ ભોજન મેવદયમ, શાસ્ત્રમાં લખે છે દક્ષિણા પૂર્વક ભોજન કરાવવા. આજે તો લગ્નમાં કેવું થાય છે? જેડી હમણાં બધા લગ્ન ગયા, આ બેઠો છે. દિવ્યાંગ કર્યા લગ્નમાં. પત્રિકા આપે તોય સાથે ડ્રાય ફ્રૂટનું પેકેટ આપે. પત્રિકા સાથે ચાંદીની વસ્તુ આપે.
સ્વામી વાત્સલ્યમાં શું હોવું જોઈએ? જો સ્વામી પ્રત્યે ભક્તિ હોય, ઘેર ઘેર જઈને આમંત્રણ આપે, ઘેર ઘેર જઈને આપે, અને બરાબર જમણવાર પૂરું થવાની તૈયારી, છેલ્લા થોડા બેઠેલા હતા પણ મહાજન તો છેલ્લે બધા જમી જાય પછી મહાજન ઊભો થાય, પછી જમવા બેસે. અહીંયા થાય છે. હા, તો મહાજન કહેવાય. આવું થાય તો મહાજન, બાકી ટ્રસ્ટી. ટ્રસ્ટી ને મહાજન નો આસમાન જમીન નો ફરક. ટ્રસ્ટી તો કે સાહેબ પેલા ચાખી લઈએ, એટલે ચાખવાના નામે આખી થાળી જ. મહાજન છે, છેલ્લા થોડા જણા બેઠા છે. મહાજનના આગેવાન શેઠ. શેઠ કોણ બની શકે? એની નજર ગઈ એક શ્રાવિકા જમવા માટે બેઠા છે. મીઠાઈના ટુકડા હતા, મીઠાઈના ટુકડા લઈને પોતાની જોડીની અંદર મૂક્યા. 5-7 ટુકડા જોડીમાં મૂક્યા. મહાજનના શેઠની નજર ગઈ. શેઠે બાજુવાળાને કહે, પછી જુઓ જુઓ કેવું થાય છે, જુઓ આવું થાય છે, આવો બહુ. નજર ફેરવી લીધી, જાણે જોયું જ નથી એવું થયું. પેલા બેને લઈ લીધી, લઈને આમ છુપાવી દીધી પોતાના સાડલામાં, આમ છુપાવીને છાના છપના નીકળી ગઈ. સ્વામી વાત્સલ્ય પૂરું. બધા ઉભા થયા, જમી લીધું, મહાજને જમી લીધું, બધા નીકળ્યા. પેલા શેઠ એકલા રહ્યા. શેઠે એ મહાજનની વાડીનો જે માણસ હતો, નોકર હતો, સેવક હતો, એને રોક્યો. સેવકને લીધો સાથે. સેવકને સાથે લઈને વાડીની પાછળના ભાગમાં લઈ. સેવકને તો કીધું પેલી કોસ લઈ આવ. સેવકને તો શેઠ કે એટલે કરવાનું. કોસ લઈ આવ. પાછળની વંડી, કમ્પાઉન્ડ વોલ. આગળનો એક જ દરવાજો ખુલ્લો હોય, બાકી આખી કમ્પાઉન્ડ વોલ. કમ્પાઉન્ડ વોલમાં એક જગ્યાએ કીધું અહીંયા બાપુ પા. પેલો સેવક પણ મૂંઝાયો. શેઠ, અહીંયા બાપુ પાડીશું, ખુલ્લું થઈ જશે. હું તને કહું છું બાપુ પા. કમ્પાઉન્ડ વોલનો એક ભાગ આખો ખુલ્લો કર્યો, નાનકડી બારી કરી. બીજા મહાજનના હતા આગેવાનો, એને ખબર પડી એટલે શેઠ પાસે ગયા. શેઠ પાસે બોલવાની પણ બહુ ઓછાની હિંમત હોય. શેઠનો પણ એવો વાવ. અમારા નગર શેઠ પણ એવા હતા બધા, કારણ કે એની ઉદારતા એવી, એની વિશાળતા એવી, એનું વર્તન એવું, એની વાણી એવી. શેઠા શું કર્યું? પણ શેના માટે? તમને ખબર છે, આપણો એક સાધા દીકરો, એના ઘરે 12 મહિનામાં ક્યારે પણ મીઠાઈ બનતી ન. દિવાળીમાં બનતી હોય, ન પર્યુષણમાં બનતી હોય. એના બાળકો મીઠાઈ માટે રડે, મીઠાઈ માટે કજિયો કરે. સ્વામી વાત્સલ્યમાં આવે, મીઠાઈ મળે ખાવા. બાળક કજિયો કરે તો માં શું કરે? ને બાળક માટે લઈ જવું હોય, આમ છુપાડીને લઈ જવું પડે, બધાથી ડરતા ડરતા લઈ જવું પડે. આવું નહીં જોઈએ. આ પાછલા રસ્તે લઈ જઈ શકે એટલા માટે આ બારી પાડી. આ સ્વામી વાત્સલ્ય છે. અને આવી સ્વામી પ્રત્યે, સાધર્મિક પ્રત્યે ભક્તિ જ્યારે જાગશે, 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 5 વાર પ્રભાવના લઈ જતો હશે તો પ્રેમથી 5 વાર આપશે ને,
ત્યારે સમજવું કે હવે સાધર્મિક પ્રત્યે ભક્તિ ભક્તિ છે. અલગ અલગ નામે અનાજનું જે કઈ કીટ અપાતી હશે ને અલગ અલગ નામે લઈ જતું હોય, ખબર હોય એને તો પણ એને પ્રેમથી આપે, એને જરૂર છે. એકવાર વર્તમાન કાળના શ્રી સંઘના વિશિષ્ટ આરાધક અને ઉપાસક એવા કુમારપાળ વિશા, આપણે બધા એનું નામ જાણીએ છીએ, એની પાસે વાત આવી. કુમારપાળ થઈ, તમે એને કપડાં આપો છો, આ કપડાં ત્યાં વેચી દે છે ને વેચીને પૈસા દે છે. તમે એને અનાજ આપો છો, આ અનાજ ત્યાં સસ્તા ભાવે દુકાનમાં વેચીને પૈસા દે. શું જવાબ આપ્યો? અરસ ગીત આપવી એટલે સાધર્મિક ભક્તિ થતી નથી. દવાના પૈસા આપો એટલે સાધર્મિક ભક્તિ થતી. બધા એને કહેવા આવ્યા કે આવું ન કરો, આ બધું ખોટું થાય છે. અને ત્યારે છેડી કુમારપાળે કીધું છે, તમે એને અનાજની કીટ આપો છો, એને ચપ્પલ જોઈએ છે, ક્યાં જશે? એના છોકરાની ફી ભરવી છે, ક્યાંથી લાવશે? અનાજ તો છે એની પાસે, જે અનાજ વેચીને છોકરાની ફી ભરશે, માની દવા લાવશે. આ દ્રષ્ટિ જ્યારે કેળવા મારો સાધર્મિક, મારો ભાઈ દુઃખી તો હું દુઃખી, મારો ભાઈ સુખી તો હું સુખી. આજે છે એવા પાંડવો છે કે ભાઈના દુઃખે દુઃખી થાય, ભાઈના સુખે સુખી થાય. કૌરવો તો પાર નથી, એટલે કૌરવો શું બતાવ્યા, શું હતા કે નહીં ખબર નથી, પણ કૌરવોની સંખ્યા વધારે હોય, પાંડવોની સંખ્યા ઓછી હોય છે એવા ભાઈ. પણ આ સાધર્મિક પ્રત્યે ભાવ આપણા હૃદયમાં અછતમાં જીત ત્યારે જ છે જ્યારે એક સાધર્મિક કોઈ ભૂખ્યો ન રહે. પહેલું, એક પણ સાધર્મિક ભૂખ્યો ના રહે. આટલી નાનકડી સંખ્યા અને આપણે આટલું ન કરી શકીએ. વારંવાર અત્યારે તો બોલાય જૈનો 50 લાખ, જૈનો 40 લાખ, જૈનો 45 લાખ. આટલું મોટું મહાજન, આટલો શ્રીમંતો અને 5-10 હજાર સાધર્મિકોને આપણે સાચવી ના શકીએ. કેમ? મોટા મોટા દેરાસરો બનાવે, મોટા મોટા તીર્થો બનાવે, મહોત્સવમાં લાખો ને કરોડો રૂપિયા વપરાય, મોટા મંડપો ને મોટા મંડપોની આગળ મોટા મોટા ગેટ, એક મંડપ વાળાને કરોડ, 2 કરોડ, 5 કરોડ. જે બિનજરૂરી છે, દેખાડાનું છે, ખાલી શોબાજી છે, એ બંધ કરો. અને જે જરૂરત છે, આજે અત્યંત જરૂરત છે, જૈનોની સંખ્યા ભલે ઓછી હશે પણ જૈનો અદ્ભુત છે. મારો એક પણ જૈન કોઈની પાસે હાથ લાંબો નહીં કરે. આપણા જૈન થઈ કોઈના કપડા વાસણ કરવા પડે, એને લારી ફેરવવી પડે, અને રિક્ષા ફેરવવી પડે, એને ટ્રક ડ્રાઈવર થવું પડે. લાલચ. દરેક જૈન જેવો થાય. મારી દુકાને, મારી ઓફિસે, મારી ફેક્ટરીએ જૈનને જ રાખીશ. કામ ઓછું કરશે કે વધારે કરશે, સારું કરશે કે ખોટું કરશે,
એક એક્સ્ટ્રા રાખી લઈશ, સારો માણસ પણ જઈને જ રાખીશ, સારો પગાર આપીશ, સૌથી વધારે પગાર એને આપીશ, કામ સૌથી ભલે ઓછું કરે, સૌથી વધારે પગાર આપીશ. કેમ ન થાય? એમ ન થાય. આમ દાન કરીએ છીએ આપણે, મોટા મોટા લાખોના દાન કરીએ છીએ, આમાં થોડા હજાર ગુજરાત છે. અને એક મહત્વની વાત એ સાધનિક છે, એને તો ઊંચે લાવવા છે, પણ આજે કેટલાક વચ્ચે બેઠા છે. જો એને ટેકો નહીં કરીએ તો એ સાધારણની કક્ષામાં આવી છે. એને ટેકો કરવાની પહેલા જ આપણને પેલાની ગરીબાઈને જોઈને દયા આવી જાય છે, સારી વાત છે, પણ એને સહાય કરીને આપણે ખાલી એને ખાવા પીવાનું પહેરવા વળવાનું આપી શકીશું, એની સ્થિતિ સારી નહીં બનાવી શકીએ. પણ પેલો જે પડવાની તૈયારી કરી રહ્યો છે એને ટેકો આપો, એને પડવા ન દો. આંખમાં આંસુ આવીને પછી પૂછવું એ સહેલું છે, પણ આંખમાં આંસુ જ ન આવે તેવું કરવું એ અઘરું છે. આંખમાં આંસુ આવે એની પહેલા એને બચાવી. જરૂરત આની છે. રૂમાલ મળ્યો છે, આપણા પરસેવો લૂછવા નહીં, કોઈકના આંસુ લૂછવા મળ્યો છે. કોઈકના આંસુ લૂછીએ તો એ રૂમાલની સફળતા છે. અને આંસુ પડવા જ ન લઈએ જેથી રૂમાલની જરૂરત આવે. જરૂરત આ છે. તમે જે મને યાદ કરાવ્યું ને પંકજભાઈ, મેં જે કીધું હતું યાદ કર્યું. એક દિવસ એવો આવે શૂન્ય, બસ ત્યાં જેટલું કાર્ય પૂરું. તમે આપવા ચાહો ને કોઈ લેવા તૈયાર ન હોય, એ સ્થિતિ આપણે લાવી છે. કમસે કમ સુરેન્દ્રનગરથી શરૂઆત કરી છે. આ સુરેન્દ્રનગરમાં કોઈ લેનાર ન હોય. અમારા સાધર્મિક ભક્તિના ફંડ પડ્યા છે. સાહેબ, આપણે દર વર્ષે આવવું પડશે. આજે સવારે જ આપ કીધું આ થોડી રૂખી સુધી જમીન વર્ષે વાત છે ને નબળી છે, ઢીલી પહોંચી છે નહીં. આ એક જ વખત આવીને એક જ વ્યાખ્યાનથી એ પરિસ્થિતિ સર્જાય કે ફરી આવવું પડે. નબળી વાત નહીં જોઈએ, જાગી જવાનું છે. રસ્તા ઘણા બધા છે, ઘણા બધાના દિલમાં ઘણા બધા ભાવ લઈને બેઠેલા છે. આ બાબતમાં ઘણા ભાવ છે. એને પ્લેટફોર્મ જોઈએ છે. પ્લેટફોર્મ પણ આપણે પૂરું પાડવાનું. આજે પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું છે. આજે 18-19 વર્ષમાં એક પ્લેટફોર્મ તૈયાર થયું જીતનું. જીત એટલે સાધાર્મિક ભક્તિ, સાધાર્મિક ભક્તિ એટલે જીત. આ જ્યારે લોકોના હૈયામાં બેઠું છે ત્યારે આપણી જવાબદારી ખૂબ વધી જાય છે. જી સાહેબ. એ જવાબદારી સમજીને દુનિયામાં કામ કરવાનું છે. પછી બોર્ડિંગનું કામ હોય, એમ્પાવરમેન્ટનું કામ હોય, સ્કૂલ કોલેજનું કામ હોય, જે પણ હોય, અને બધાનો સાથ છે. આપણને જીતોનો સાથ છે, જૈન જાગૃતિ સેન્ટરનો સાથ છે, જૈન સોશિયલ ગ્રુપનો સાથ છે, મહાવીર વિદ્યાલયનો સાથ છે. મોટા મોટા સંગઠનો આપણી સાથે જ, અને સકલ સંઘનો સાથ તો છે જ. સકલ સંઘનો સાથ છે. આ કામ બહુ નાનકડું છે. બસ આપણે ભેગા થઈને એક એવો માસ્ટર પ્લાન બનાવી, જે પ્લાન ઉપર આગળ વધીએ 5 વર્ષે 10 વર્ષે આ રિઝલ્ટ આપણને મળે. ત્યાં આવી દીકરીઓ અહીંયા બેઠી છે, દિલ્હીમાં બેસે, એવું કેમ આપણે ના કરી શકીએ? એક દીકરી આપણી દિલ્હીમાં બેઠી હશે ને, તમે જુઓ એનો પાવર શું છે, શું એની અસર થાય છે. મહેનત એની પાછળ.
રાખમાં ઘી ન નાખો. આપણે રાખમાં ઘી નાખી રહ્યા છીએ, ખીચડીમાં ઘી નાખો. આમાં જે યોગ્ય યોગ્ય જીવ છે એની પાછળ એટલી મહેનત કરો એ એવી જગ્યાએ પહોંચે અને ત્યાંથી પછી જે કામ થાય એ કામ દીધું. જેમ સબ્જી એને પાવરફુલ બનાવો, જે એની પાસે 5 લાખ 10 લાખ 25 લાખ જે ખર્ચો પડે ટોપ ઉપર પહોંચે. આપણા જૈનો દરેક ક્ષેત્રમાં ટોપ ઉપર પહોંચે ને એવું કરવાનું છે. અને હતા એક કાળ હતો, દરેક બજારમાં જૈનોનું વર્ચસ્વ હતું, દરેક ગામમાં જૈનોનું વર્ચસ્વ હતું, દરેક પ્રજામાં જૈનોનું વર્ચસ્વ હતું. આજે વર્ચસ્વ ફરી ઊભું કરવું જરૂરી છે. ઘટી રહ્યું છે, ફરે સંખ્યાની ચિંતા ન કરો. હું કહું છું ક્વોલિટી ઊભી કરીશું તો ચોક્કસ ફળ મળશે. ફળની ચિંતા ન કરો, દિલ દઈને કામ કરો. આ કાર્યને દિલ આપો. જેમ બીજા બધા કાર્યોમાં આપણો રસ છે ને, હવે આ કાર્યમાં રસ ઊભો કરવાની જરૂર છે. એની પાછળ સમય આપવાની જરૂર છે, શક્તિ વાપરવાની જરૂર છે, સંપત્તિ વાપરવાની જરૂર છે અને સૌથી વધુ તો બુદ્ધિ વાપરવાની જરૂર છે. બુદ્ધિથી કામ લેશો તો આ કાર્ય બહુ સરળ છે. બુદ્ધિથી નહીં લો તો ઘણું અઘરું છે. બુદ્ધિપૂર્વક કામ કરીએ, આપણે સમજણપૂર્વક કામ કરીએ, બધા સાથે મળીને કરીએ. આ પણ બહુ જ દુઃખ આપનારું છે. દરેક સંસ્થા, દરેક સંઘ, દરેક સંગઠન બધા પોતાની રીતે 1 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ 25 લાખ 50 લાખ, બસ મારું નામ, મારું યુવક મંડળને, મારું મુક્તિ મંડળને, મારું આ મંડળને, મારું આ મંડળને કમંડળ છોડો. બધા સાથે મળીને કામ કરો. બધા એક થઈને કામ કરીએ તો ચોક્કસ આ કાર્યમાં સફળતા મળશે જ. પ્રભુએ ચીંધેલો માર્ગ છે, જ્ઞાની પુરુષોએ બતાવેલો માર્ગ છે અને એ માર્ગ ઉપર ચાલીશું તો જૈન ધર્મ, જૈન શાસન, જૈનમ ચૈતિ શાસનમ જે આપણે બોલીએ છીએ એ સાચા અર્થમાં જૈનમ ચૈતિ શાસનમ થઈને જ રહેશે એ વિશ્વાસ અને શ્રદ્ધા છે. આજે સુરેન્દ્રનગરના આંગણે આજે આ ચિત્તના માધ્યમ છે, પણ એ માધ્યમથી સાધર્મિક ભક્તિની વાત તમારા સૌના હૈયામાં વસે. સાધર્મિક પ્રત્યે પ્રેમ પ્રત્યે, સાધર્મિક પ્રત્યે લાગણી પ્રત્યે, સાધર્મિક મારો છે ભાવ તમારા હૈયામાં પ્રગટે. બસ આટલું થશે ને તો પણ આ બધું સફળ છે. ને આવું તમારા સૌના હૈયામાં પ્રગટે એવી પરમ કૃપાળુ પરમાત્મા વાસુદેવ પરમાત્માની પ્રાર્થના. બોટાદના પ્રવીણભાઈ દેસાઈ જે અમારા દાદા ગુરુ અમૃતપુરી મહારાજના પરિવારના થાય, એમનું બનાવેલું સાધર્મિક ભક્તિનું જે ગીત એટલું બધું અસરકારક છે. અને ભાઈ સુના રમેશભાઈ એમને પણ વરદાન મળ્યું છે, એટલે એ જ રાગની અંદર એ જ ભાવથી પોતે ગીત ગાય છે. આપણે એ ગીતના શબ્દો સાંભળીએ અને એવા ભાવથી પૂજાય. સાધર્મીને કાજ તમારા ખોલી દ્યો ભંડાર, એક દુખીના રહેવા પામે મહાવીરને ભજના. સહારો દ્યો તમે આ દુખી માનવોને, સહારો દ્યો તમે આ દુખી માનવોને, નવકારને ગણનારા
આ દુખી માનવોને નવકારને ગણનારા સાધર્મી બાંધવોને સહારો દ્યો તમે. વીર પ્રભુનું નામ નિરંતર જે મુખડું ઉચ્ચારે છે, વંદન ગુરુને રોજ કરે શાસનનો જય લલકારે છે. મળે જો નહીં એને પૂરા અન્ન પાણી, થશે તો તમારો ધર્મ ધૂળ ધાણી. જરા જૈન ધર્મીની દશા તો વિચારો, કહે છે કોઈ એને બિચારો બિચારો, કહે છે કોઈ એને બિચારો બિચારો. વીર તણા શાસનની જોજો હાસી જગમાં થાય ના, સહારો દ્યો તમે આ દુખી માનવોને નવકારને ગણનારા સાધર્મી બાંધવોને સહારો દ્યો તમે. ફૂલ પથારી તમે સુઓને ભાઈ તમારો રજળે છે, મેવાને મિષ્ટાન તમારે ત્યાં બાળુડા ટકળે છે. ઉડી કેમ જાય ના નિંદ્રા તમારી, મીઠી વાનગી કા બને ના અકારી. સુખમાં ડૂબેલા મનને મનાવો, તમને મળ્યું એને બધાનું બનાવો. તમને મળ્યું એને બધાનું બનાવો. વચન સુણ્યા જે વીર પ્રભુના, ફોગટ જોજો જાય ના, સહારો દ્યો તમે આ દુખી માનવોને નવકારને ગણનારા સાધર્મી બાંધવોને સહારો દ્યો તમે. જોડીને બે હાથ ઊભો છે બાંધવડો એક દુર્ભાગી, વેરી થઈને વિટળાણી છે વિટંબણાઓ વણમાંગી. સુની આંખડીમાં ભરી છે નિરાશા, ગળામાં રુદનને હૃદયમાં હતાશા. બધી બાજુએથી પડે છે પ્રહારો, ઉગારો કોઈ એને કોઈ તો ઉગારો. ઉગારો કોઈ એને કોઈ તો ઉગારો. મહાવીરના બાળકનું જોજો મોત કમોતે થાય ના, સહારો દ્યો તમે આ દુખી માનવોને નવકારને ગણનારા સાધર્મી બાંધવોને સહારો દ્યો તમે. બોલો શ્રી વિજય વાસુદેવ સ્વામી ભગવાન.